નવસારીના બોક્સ ગટર યોજનામાં કામ કરતા ઇજારદારની મનમાની જયશંકર પાર્ટી પ્લોટથી પારસી હોસ્પિટલ અને પારસી હોસ્પિટલથી સિરવાઈ પાર્ટી પ્લોટ સુધી મુખ્ય માર્ગ ઉપર પોકલેન્ડ મશીન હટાવ્યું। ડામર રોડ પર મશીન ચલાવીને લઈ જતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। અગાઉ પણ બોક્સ ગટર યોજનામાં ઇજારદારે મુખ્ય માર્ગ ઉપર મશીન લઈ જવાના કારણે વિવાદ સર્જાયો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા સિદ્ધેશ જોશી। સિદ્ધેશ, ઘટના આખી શું છે, આખો મામલો શું છે? જી, નવસારીમાં બોક્સ ગટર યોજનાની અત્યારે કામગીરી ચાલી રહી છે, જેમાં જે કામ કરતી સંસ્થા છે જે લોકોની મનમાની સામે આવી રહી છે। રસ્તા ઉપર પોકલેન્ડ મશીન ચલાવવાને લઈને વિવાદ થયો હતો। અગાઉ નગરપાલિકાના પ્રમુખે પોકલેન્ડ મશીનને અટકાવ્યું હતું અને એમના સામે કાર્યવાહી પણ કરી હતી, પરંતુ ફરી એકવાર મોડી રાત્રે એ લોકોએ મુખ્ય રસ્તા ઉપર પોકલેન્ડ મશીન ચલાવી અને ફરી એકવાર વિવાદ સર્જાયો છે। અગાઉ પણ નગરપાલિકાના પ્રમુખે ટકોર કરી હતી, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે, જે એજન્સી છે, જે સંબંધિત અધિકારીઓ છે, એ આ કોઈના ડર ન હોય એ પ્રકારની અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। નગરપાલિકા હવે આ બાબતે શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું। જી સિદ્ધેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ડામર રોડ ઉપર મહાકાય મશીન ચલાવવામાં આવી રહ્યું છે, મનાઈ હોવા છતાં આ રીતે રાત્રિના અંધકારમાં આ કામગીરી કરવામાં આવી।